ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूत भूतं यथा निद्रया यस्साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। થોડુંક તમને દશેરાનું થોડુંક સહેજ મહત્ત્વ કહી દઉં વિદ્યારંભ પહેલાં. આમ તમે જુઓ તો આ નવરાત્રિનો ઉત્સવ જે છે એ આ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં આવતો હોય છે. નવરાત્રિનો ફેસ્ટિવલ, 9 દિવસ, મતલબ દિવસ રાત્રિ એટલે દિવસના રાત્રિ બંને ગણી લેવાનું. અને એમાં શક્તિના વિવિધ રૂપો જે છે એની પૂજા, શક્તિની પૂજા નવરાત્રિમાં. અને એમાં એક છે સરસ્વતી, જ્ઞાન શક્તિ. એની પૂજા 9મા દિવસે જનરલી અને 10મા દિવસે પણ, દશેરાના દિવસે ખૂબ જ પોપ્યુલર આપણા દેશની અંદર. બાય ધ વે, દશેરા એટલે દશહરા. દશ એટલે દશાનંદ. દશ જે છે તે 10 માથાવાળો, અને હરા એટલે એને હરાવ્યો. એટલે દશેરા જે છે એ દિવસે આ દશાનંદને ભગવાને હરાવ્યો, વિજય પ્રાપ્ત કર્યો. એટલે કે ગુડ જે છે, ઉત્તમ વસ્તુઓ છે, એનો આ અધમ વૃત્તિ પર વિજય થયો. ગુડ વર્સેસ ડેવિલ, એમાં વાસ્તવમાં વિજય, દેવોનો વિજય એમ ગણો ને, અસુરોનો પરાજય જાણે એ રીતે. આમાં તો ખુદ ભગવાન જ કર્યું. અને એને વિજયાદશમી પણ કહે છે, કારણ કે આપણે આ જે મેં કહ્યું એ તો જનરલી ઉત્તર ભારતમાં આ રીતે પ્રચલિત છે કે ભગવાને એને હરાવ્યો અને પછી દિવાળી પછી, એટલે મતલબ કે એ વખતે અયોધ્યામાં પ્રવેશ કર્યો ને એવું બધું. પરંતુ દક્ષિણની અંદર ખાસ, અને બંગાળમાં પણ, બંગાળની અંદર પહેલાં આપણે કહીએ, બંગાળની અંદર એવું કે ત્યાં દુર્ગાની પૂજા થાય. છઠ્ઠી, આપણે નવરાત્રિની છઠ્ઠીથી ષષ્ઠી જે છે ત્યાંથી માંડીને દશેરા સુધી. દશેરાના દિવસે એ લોકો પછી વિસર્જન કરે દુર્ગાની જે મૂર્તિ વગેરે છે. પણ ત્યાં વિજયાદશમી કહેવામાં આવે, કારણ કે દુર્ગાએ એવું કહેવાય છે કે 9 દિવસ સુધી એની સામે યુદ્ધ કર્યું, મહિષાસુરની સામે, અને છેવટે મહિષાસુરને હણ્યો, આવું કહેવાય છે. એટલે એમાં પણ એ જ થયું ને. એટલે આ જે છે ઉત્તમ વસ્તુ જે છે, ચડિયાતી વસ્તુ છે, એનો આ અધમ વૃત્તિ પર વિજય, એટલે ત્યાં વિજયાદશમી કહેવામાં આવે. હવે ત્યાં પાછું કર્ણાટકમાં તમે જાઓ તો કે ના, ચામુંડીએ વધ કર્યો રાક્ષસોનો, એટલે વિજયાદશમી. બંગાળની અંદર કે વાસ્તવની અંદર દુર્ગાએ મહિષાસુરનો, અને પછી દુર્ગાએ વધ કરી 9 દિવસ પછી દશેરાના દિવસેનો વધ કર્યો, એટલે કે વિજયાદશમીના દિવસેનો વધ કર્યો. અને પછી પાછા જતા રહ્યા ક્યાં? ભગવાન પાસે, ત્યાં કૈલાસ પર. એટલે એવું કહેવાય છે. દુર્ગા એટલે પાર્વતી. એનીવે, અને કેરાલા વગેરેની અંદર તો આ દશેરાના દિવસે સરસ્વતી વિદ્યારંભ, આગલે દિવસે બધા પુસ્તકો વગેરેનો વિચાર કરો તમે કે આ સરસ્વતીનું જે પૂજન છે બહુ એમેઝિંગ વસ્તુ છે. પુસ્તકોનું જે બાંધીને, તમને તો આપણે કરેલું છે આવું, પુસ્તકોને બાંધીને લઈ આવવાના નોમને દિવસે, અને પછી એને પૂજા એ રૂપમાં, પુસ્તકોના રૂપમાં. અને ઇવન સંગીતના સાધનો, આપણે નથી કરતા એવું, પણ સંગીતના સાધનો, વીણા વગેરે બધું, એ બધા સાધનોને મૂકી અને એ રૂપમાં એ સિમ્બોલ બને. કોનો? સરસ્વતીનો. અને એ રૂપમાં એની પૂજા. અને પછી એ દિવસે અનાધ્યાયી
ભણવાનું નહીં, ફરી ખાવાનું. અને પછી બીજે દિવસે એની પાછી સવારે ફરી પૂજા થાય અને પછી વિદ્યાનો આરંભ થાય. અને આમ સામાન્ય રીતે તમે જોજો કે પુસ્તકો વગેરેનું પૂજન જે છે એ નોમને દિવસે થાય, અને વિજયાદશમીને દિવસે બધા ટૂલ્સ સાધનોનું થાય. એટલે જે પેલો આપણો લુહાર હોય ને, એ લુહાર વાસ્તવની અંદર એને એની આખી એની દુકાન, લુહારની દુકાન જ્યાં આ બધું ધમણ ચાલતી હોય ને બધું, ત્યાં તો એક કોલસોની બધી પેલી એ હોય, રાખ હોય, આ બધું આખી દુકાન ગંદી હોય. પણ દશેરાના આગલે દિવસે એ બધું સફાઈ કરી દે, ક્લીન કરી દે એકદમ. અને પછી બધાનું ચંદન કુમકુમનું તિલક ને હાર ને બધું શરૂ થાય. ધમણ હોય તો પેલી ધમણ ને હથોડીને ફલાણા ને ઢીકણા, એટલે પેલી જે પેલી આપણે શું જેને કહેવાય કે આ જ્યાં અગ્નિ એનો હોય એની સગડી, મતલબ એનું પૂજન થાય, બધાનું પૂજન. અને એટલું જ નહીં, આ તો મેં તમને લુહારની વાત કરી, સોની હોય એના સાધનોનું પૂજન કરે, અને આપણો જે સુથાર હોય એના સાધનો, રંધો વગેરે એનું પૂજન કરે. અને એટલું જ નહીં, આ જો એ જમાનામાં તો પેલો ટાઈપરાઇટર હતો તો ટાઈપરાઇટરનું પૂજન, લેપટોપ હવે તો લેપટોપનું પૂજન. ઇન શોર્ટ કહેવાનો આશય છે, લેપટોપનું પૂજન સ્વામીજી અમે નથી કરતા, પણ કહેવાનો આશય કારનું પૂજન. ચાલો, કાર, વાહનોનું પૂજન. ઇન શોર્ટ નોમને દિવસે વાસ્તવમાં જ્ઞાન, એટલે સીધું સરસ્વતી જે છે જ્ઞાનના રૂપમાં, પુસ્તકોના રૂપમાં, અને બીજે દિવસે કયું જ્ઞાન? ટેકનોલોજીના રૂપમાં. હા, ટેકનોલોજી આ બધી એ પણ જ્ઞાન જ છે ને, એપ્લાઇડ નોલેજ કહેવાય. આ બધા સાધનો છે એમાં કેવી રીતે બને? આ જ્ઞાનમાંથી. એટલે વાસ્તવની અંદર સરસ્વતીનું પૂજન બંને દિવસે થાય, પરંતુ જુદી જુદી થાય. એટલે દશેરા વિજયાદશમીને દિવસે બધા તમે જુઓ તો આપણે ત્યાંના ડ્રાઈવરો, આમ પાછું સરકારી નોકરી, અને સરકાર તો ધર્મનિરપેક્ષ કહેવાય, એ તો પણ એ સરકારી નોકરી ધરાવતા બધા જે આપણા ડ્રાઈવરો હોય, એસટી વગેરે, આ તે બધું, એ બધા જ લોકો એ પોતપોતાના વાહનો છે એનું પૂજન કરે. એટલે વાહનો જે છે, પ્રત્યેક વાહન વગેરે છે, વાસ્તવની અંદર કેટલું તમે વિચાર કરો, કોઈ પણ વસ્તુ બનાવવામાં આવે છે, બરાબર છે, એક વાહન બનાવ્યું, એ શેમાંથી બને છે? સમજી, પેલું મટીરિયલમાંથી બને છે, બધું બરાબર છે, મટીરિયલમાંથી બને છે, પણ એ મટીરિયલ એ પાછું ક્યાંથી આવ્યું છે? એટલે કહેવાનો આશય એ છે, હું હમણાં સમજાવું છું, મટીરિયલ પણ છેવટે ઈશ્વરનું જ્ઞાન છે. આ મેં તમને આમ તો કહેલું જ છે વેદાંતમાં. પરંતુ જે પણ સાધન બનાવો છો, છેવટે એ કુદરતી નિયમોથી આ વસ્તુને આ સાથે જોડીશું તો આ રીતે કામ કરશે, એવો નિયમ છે, આપણે નથી બનાવ્યો. હા, કે આ પ્રકારે રબર છે, એના ટાયર બનાવીશું તો આ રીતે થશે, તે થશે, બધા નિયમો છે એક. ઇન શોર્ટ, એટલે કોઈ પણ જે તમે સાધન વાપરો છો, એ સાધન છેવટે જ્ઞાનની અભિવ્યક્તિ છે. નિયમ, ભગવાનના નિયમો છે એની અભિવ્યક્તિ છે, જ્ઞાનની અભિવ્યક્તિ છે. અને માટે સરસ્વતીનું પૂજન થાય છે વિજયાદશમીને દિવસે આ રીતે, ટેકનોલોજી, એપ્લાઇડ નોલેજના રૂપમાં. અને આ બધા આવા પ્રકારના ઉત્સવો વગેરે છે આપણા જીવનની અંદર જે રહેલા છે, એમાં ખરેખર તમે જુઓ તો કેટલો બધો એનો ફાળો છે. આપણી દૃષ્ટિ જે છે, આપણી એટીટ્યૂડ અથવા આપણી દૃષ્ટિ જે છે, એ આખી બદલાઈ જાય છે. એટલે એ દૃષ્ટિ ક્યારે બદલાય છે? તો વાસ્તવમાં આપણે જ એક પરિસ્થિતિ ઊભી કરીએ, ચાલો સરસ્વતીનું પૂજન કરવું છે આ રૂપમાં, એમ કરીને આપણે પરિસ્થિતિ ઊભી કરી, અને પછી આપણા હૃદયમાંથી એ ભાવ પ્રગટ કર્યો, ભક્તિનો ભાવ આપણે પ્રગટ કર્યો. અને એ રીતે વાસ્તવની અંદર આ શાના જેવું છે, પેલું બર્થડે કાર્ડ કે ગિફ્ટ તમે કોઈકને મોકલો, બરાબર છે, તો તમારી એની પાછળની ભાવના વગેરે કેવી આપોઆપ છતી થાય છે. એવી જ રીતે વાસ્તવમાં બધા જે તહેવારો જે છે, એ તહેવારો આ રીતે મનુષ્યએ બનાવેલા છે. એટલે પરિસ્થિતિ બનાવી તહેવારો ઊભા કરવા, અને પછી એ તહેવારોમાં જે તે પ્રકારની જે લાગણી આપણી જે છે, સેન્ટિટી જે છે, જે ભક્તિભાવ છે, એ પ્રગટ કરવો. એટલે પહેલાં બાહ્ય પરિસ્થિતિ જોઈએ નહીં તો ભક્તિભાવ પ્રગટ ન થાય. એટલે એ રીતે તહેવારોનું બહુ જીવનની અંદર મહત્ત્વ છે. એ બધા તહેવારોને એમાં રહેલા જે આપણા રીતિ રિવાજો, મતલબ આ રીતે કરવું વગેરે, એ ન રહે તો પછી જીવન છે ને ખાલી રોબોટ જેવું બની જાય. અને એટલા માટે પ્રત્યેક જગ્યાએ છે, અહીંયા અત્યારે છે ને અમેરિકાની અંદર આપણે જે પેલી કાળી ચૌદશ હોય છે ને,
એવું અહીંયા હમણાં પેલું આવશે શું કહે છે એને હું ભૂલી ગયો. એટલે વાસ્તવની અંદર એ હમણાં આ ઓક્ટોબરના એન્ડમાં એ આવશે. હા, હેલોવીન કહે છે એને, હેલોવીન. એમાં શું કરે ખબર છે, આ પેલા ભૂતળા અને બધું એવું એવું બધું ચારે બાજુ મૂકે, મોટા મોટા પેલા હાડપિંજરો મનુષ્યના મૂકે, અને પછી હવે આ બધું પહેરાવે અથવા કંઈક પેલા એટલે એક એક ક્રૂર વૃત્તિઓ, બધી ખરાબ વૃત્તિઓ છે, બધી આમ જાણે બહાર પ્રગટ કરે. ઇન શોર્ટ કે અમે ઈચ્છીએ છીએ કે આવા હેલોવીન વખતે અમારા હૃદયમાં રહેલી આ બધી ખરાબ વૃત્તિઓ છે બહાર જાય અને સારી વૃત્તિઓ પ્રવેશે. એટલે આપણી કાળી ચૌદશ અને એમની હેલોવીન લગભગ નજીક નજીક આવે છે. એ લોકોનો આ ઓક્ટોબરના એન્ડમાં આપણી આ 20મીની આસપાસ હશે જે હશે તે, પણ એટલે લગભગ સાથે હોય છે. એટલે આ રીતે કહેવાનો આશય પ્રત્યેક ધર્મને અંતર્ગત તહેવારો રહેલા છે, અને તહેવારો રહેલા છે એટલે તહેવારો એટલે બાહ્ય આવી રીતે પરિસ્થિતિ અમુક ઊભી કરવી અને એની અંદર પોતાની આ પ્રકારની લાગણી, પોતાનું આઉટલુક કે એટીટ્યૂડ છે એને આ રીતે પ્રગટ કરવું, એ બહુ સરસ છે. એવું ને એવું આ નવરાત્રિ જે છે, જે વાસ્તવની અંદર હું તમને સમજાવું છું જો એનું સિગ્નિફિકન્સ, કે આ નવરાત્રિ ઉત્સવ પણ એ પ્રકારનો છે. એનો પછી વિકૃત સ્વરૂપ થઈ જાય ને એ બધું બરાબર છે, આપણે જોઈએ છીએ નવરાત્રિમાં બધું અનેક પ્રકારની ગંદી બીજી વસ્તુઓ થાય એ જુદું, પણ વાસ્તવમાં એ શક્તિનું પૂજન માટેની છે એ વસ્તુ છે. એટલે આ રીતે આ પ્રકારની પૂજન દ્વારા વાસ્તવમાં આપણા હૃદયમાં આપણે હૃદયની અંદર આ સેન્ટિટી, પવિત્રતા જે છે વાસ્તવની અંદર એ આપણે પ્રગટ કરીએ. જ્ઞાન, આ બધા પુસ્તકો વગેરેને જ્ઞાનની દેવીના રૂપમાં, જ્ઞાનનો ભંડાર એવું બધું નહીં, જ્ઞાનની દેવી એટલે ઈશ્વરનું સ્વરૂપ એ રૂપમાં એની પૂજા આપણે કરતા હોઈએ છીએ. એટલા માટે ભગવાને કહ્યું નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે, જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ જગતની અંદર કોઈ છે નહીં. અને તામિલનાડુની અંદર આ નવરાત્રિ દરમિયાન એ લોકો પેલું ગોલું કરતા હોય છે. એ લોકો ગોલું એટલે બધા 9 સ્ટેપ, નવરાત્રિમાં 9 સ્ટેપ પગથિયા આમ બનાવે અને એની પર આખી બધી વસ્તુઓ અહીંયા આપણે અત્યારે આશ્રમમાં અહીંયા મંદિરમાં ગોઠવ્યું છે બધું. એટલે એની અંદર શું કરે એ લોકો, વિવિધ પ્રકારની વસ્તુઓ, જગતમાં ઉપલબ્ધ વસ્તુઓ જે છે એ બધી માટીના પૂતળા જગતમાં જે ઉપલબ્ધ છે, જગત જ માનો, એને જ આ આખું એની પર મૂકે. અને એમાં શરૂઆત સૌથી ઉપર કોણ હોય તમે જાણો છો, બ્રહ્મા કે શિવજી કે વિષ્ણુ. પછીના એની અંદર ગણેશ ને હનુમાનજી વગેરે વગેરે બીજા દેવતાઓ. પછી એનાથી નીચે પછી યક્ષ, કિન્નર, ગંધર્વ વગેરે. હવે નથી રહ્યું, પરંતુ એ વખત આ બધા પૂતળાઓ બનતા હતા. હવે જે વસ્તુ બધી જઈ રહી છે એમ પછી નથી બનતી, એ મૂકે. પછી બીજા જુદા પ્રકારના મનુષ્યો, એમાં પેલો ઇંગ્લિશમેને મૂકે, હેટવાળો ને એ ને તે બધા અનેક પ્રકારના પૂતળા, જુદા જુદા કલ્ચરના જુદા જુદા પ્રકારના લોકો જે છે, જુદા જુદા દેખાવવાળા, ચામડીનો રંગ એ જુદો, એ બધા મૂકે, મનુષ્યો વગેરે મૂકે. અને પછી એનાથી આગળ બીજું શું મૂકે, તો એનાથી આગળ પછી બધા વિવિધ પ્રકારના પ્રાણીઓ, મતલબ માટીના પૂતળા, વિવિધ પ્રકારના પ્રાણીઓ, બધા કૂતરો ના ને તેને, સિંહ ને વગેરે બધું. અને પછી એનાથી નીચે બધા વૃક્ષો, અને એનાથી નીચે બધા પછી જાત જાતના ફ્રૂટ્સ, બધા માટીના પેલા એમાંથી બનાવેલા અથવા ચાઇના ક્લેમાંથી બનાવેલા, એ બધા મૂકે. અને પછી એનાથી આગળ બીજું મોડર્ન ટેકનોલોજી મૂકે. શું મોડર્ન ટેકનોલોજી? પેલી છે ને પેલું પાટા અને એની પર એક ટ્રેન મૂકે, અને પછી એ ટ્રેનને આમ પેલી ફરતી ગોઠવે. પછી એક ફાઉન્ટેન મૂકે, અને ફાઉન્ટેનને આમ પર પાણી એમ જતું હોય ને પછી એ બધું. એટલે આ બધું આ જગત છે. અને આ જગત શું છે વાસ્તવની અંદર? જગત શું છે તમારે કહેવું જોઈએ મને? આ તો આપણે કેટલું બધું ભણી ગયા છીએ. આ જગત જે છે વાસ્તવની અંદર એ ખરેખર એ શક્તિની અભિવ્યક્તિ છે, માયાની અભિવ્યક્તિ છે. સમગ્ર જગત શક્તિ, માયાની અભિવ્યક્તિ છે. માયા જગદરૂપિણી છે. એટલે શક્તિની પૂજા એટલે વાસ્તવમાં આ જગતની પૂજા. પ્રત્યેક વસ્તુ શક્તિની અભિવ્યક્તિ છે, માયાની અભિવ્યક્તિ છે. અને એ માયાને આપણે પરિણામી કારણ કહીએ છીએ. આપણે કહીએ બ્રહ્મ જગતનું કારણ છે, બરાબર છે. બ્રહ્મ જગતનું કારણ છે કારણ કે બ્રહ્મ અધિષ્ઠાન છે. જેવી રીતે રજ્જુ સર્પનું અધિષ્ઠાન છે, માટે સર્પનું કારણ રજ્જુ છે વગેરે, બરાબર છે. પણ વાસ્તવિક કારણ તો એ છે કે જે આ રીતે પરિણામ પામતું જાય છે, નવું નવું સર્જતું જાય છે. આકાશ ને એમાંથી વાયુ ને એમાંથી અગ્નિ ને જળ ને પૃથ્વી ને આ, બરાબર ને, આ રીતે સતત પરિણામ પામતું, અર્થાત નવું નવું સર્જાઈ રહેલું જે છે એ વાસ્તવમાં જગત કહેવું જોઈએ. જગત તો સર્જન છે ને,
એટલે ખરેખર તો એ શું છે? વાસ્તવ માયા જ છે, શક્તિ છે. અને શક્તિ તો કોને આશ્રિત છે? બ્રહ્મને આશ્રિત છે. અને માટે શક્તિ એ બ્રહ્મને આશ્રિત છે, એને શક્તિ ભગવાનને આશ્રિત છે, અને માટે એને ભગવતી કહેવામાં આવે છે. અને ભગવતી જે છે એની જ અભિવ્યક્તિ છે. સમગ્ર જગત ભગવતીની અભિવ્યક્તિ છે, શક્તિની અભિવ્યક્તિ છે. અને માટે એ શક્તિનું આવાહન કરવામાં આવે છે આ 9 દિવસ દરમિયાન. અને આમાં છેલ્લે દિવસે પણ આ રીતે શક્તિનું પૂજન વગેરે થાય છે. શક્તિ અને શક્તિની અભિવ્યક્તિ જે છે, એટલે કે શક્તિ અહીંયા જ્ઞાનના રૂપમાં પૂજા. અને કારણ કે પ્રત્યેક વસ્તુ છેવટે જ્ઞાનની અભિવ્યક્તિ છે. અને તમે કોઈ પણ સાધન લો, અવકાશયાન લો કે ગમે તે લો, છેવટે એ જ્ઞાનની અભિવ્યક્તિ છે. અને એ રીતે 10મા દિવસે, વિજયાદશમીના દિવસે બધા જ સાધનો, યંત્રો વગેરેની પૂજા કરવામાં આવતી હોય છે. હવે બીજું, જો જગત વાસ્તવમાં આ રીતે માયા હોય, બરાબર છે, પરમેશ્વર જ માયા, એટલે પરમેશ્વર માયા, કારણ કે બ્રહ્મને આશ્રિત છે ને, એને ઈશ્વર કહીએ છીએ, એટલે ઈશ્વર જ આ ઈશ્વરનું રૂપ છે, બદલાતું રૂપ, જેને આપણે ઈશ્વરી કહીએ, ભગવતી કહીએ, શક્તિનો પ્રાધાન્યતા દ્રષ્ટિએ. હવે આપણા મનની અંદર જે બધી વૃત્તિઓ છે ને, એ પણ માયા છે. અને એ વૃત્તિઓ તો માયા છે જ, પણ વાસ્તવમાં પ્રત્યેક વૃત્તિ શું છે? જ્ઞાન વૃત્તિ છે. અને માટે ખરેખર તો એ જ્ઞાન જે છે એ પણ આ માયાની અભિવ્યક્તિ છે, બરાબર ને? જે પણ જ્ઞાન છે એ માયાની અભિવ્યક્તિ છે, કારણ કે વૃત્તિનો વિષય હોય છે. અને વૃત્તિ તો તમે જાણો છો બ્રહ્મથી જ પ્રકાશિત છે, માયા બ્રહ્મથી અભિન્ન છે, અને માટે આ માયામાંથી જન્મેલી વૃત્તિઓ પણ બ્રહ્મથી અભિન્ન છે. અને માટે બધી વૃત્તિઓ, બધી જે છે જ્ઞાન વૃત્તિઓ છે. એટલે જે પણ જ્ઞાન છે એ બધું પણ આ રીતે માયાની અભિવ્યક્તિ છે. અને એમાંની એક વૃત્તિ છે જે વાસ્તવમાં ખરેખર તો જે સત્ય છે, એનું જે અજ્ઞાન છે એનો નાશ કરનારી જ્ઞાન વૃત્તિ અજ્ઞાનનો નાશ કરે. અને એ છે કઈ સત્ય વસ્તુ? કે હું બ્રહ્મ છું, એ પ્રકારનું જે સત્ય વસ્તુ છે એનો વિષયક જે અજ્ઞાન છે એનો નાશ કરનારી વૃત્તિ છે. અને ભલે એ તો માયાવૃત્તિ હોય, એટલે મિથ્યા કહીએ આપણે, વૃત્તિ મિથ્યા છે, બરાબર છે, પરંતુ છતાં એ અજ્ઞાન જે મિથ્યા છે એનો નાશ કરે છે. અને માટે વાસ્તવની અંદર એ વૃત્તિ જે છે એને જ આપણે શક્તિ ભગવતીના રૂપમાં પૂજીએ છીએ. એટલે મેં કહું તમને કે વિજયાદશમી એટલે ભગવતી એ પ્રાપ્ત કરેલો વિજય. કોના ઉપર? આ બધા અસુરો, દુષ્ટ વસ્તુઓ પરનો વિજય. તો વાસ્તવમાં અજ્ઞાન અને એમાંથી જન્મેલો અહંકાર જે છે એનો નાશ કરનારી છે આ વૃત્તિ, માયાવૃત્તિ. અને માટે માયાવૃત્તિને જ શક્તિ કહીએ આપણે. માયાવૃત્તિ એટલે કે આ બ્રહ્માકાર વૃત્તિ. એ બ્રહ્માકાર વૃત્તિથી શેનો નાશ થાય છે? અહંકાર, દશાનંદનો નાશ થાય છે. એટલે વાસ્તવની અંદર ખરેખર તમે જુઓ તો એ શક્તિનો વિજય છે. આ વિજયાદશમીના દિવસે આ ઇવિલનો નાશ થાય વગેરે, અસુરનો નાશ થાય, દૈત્યનો નાશ થાય. એ દૈત્ય બીજું કોઈ નહીં, અહંકાર જ દશાનંદ છે. કેવી રીતે અહંકાર દશાનંદ છે? તમે જુઓ, અહમની ઓળખાણ જે આપણે આપીએ છીએ એ કેટલી રીતે આપીએ છીએ. અહમની આ 10 ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય કરીને 10 હું જોનારો છું, સાંભળનારો છું, આ કરનારો છું, હું દોડનારો છું, હું પકડનારો છું. ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય કરીને દશાનંદ. 10 એટલે ખરેખર 10 નહીં, અનેક. હું મનુષ્ય છું, આ છું, તે છું. તેમાં એને દૈત્ય કહેવાની ક્યાં જરૂર છે અહંકારને? એના કારણે તો સંસાર છે. બધો સંસાર, શોક, ભય, આ બધો આના કારણે છે. એટલે અહંકારને જન્મ્યો છે અજ્ઞાનમાંથી. એટલે અજ્ઞાન અને અહંકાર જે છે એનો નાશ શેના દ્વારા થાય છે? માયાવૃત્તિ, એટલે બ્રહ્માકાર વૃત્તિ, જે વાસ્તવમાં માયાની અભિવ્યક્તિ જ છે, શક્તિની અભિવ્યક્તિ છે. એટલે શક્તિ નાશ કરે છે દશાનંદનો. એ આ ખરેખર એનો અર્થ છે. એની એટલે જ્યારે આપણે ઈશ્વરની પૂજા કરીએ છીએ ખરેખર તો, ત્યારે આપણે યાદ રાખવું કે આપણે એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મની પૂજા નથી કરતા. અથવા એને પૂજા એટલે અથવા એની પ્રાર્થના વગેરે જે કરીએ છીએ એ વાસ્તવમાં આપણે આ સર્વજ્ઞ પરમેશ્વરની આપણે પૂજા કરતા હોઈએ છીએ. અને એનું આવાહન કરતા હોઈએ છીએ કે જેના કારણે આપણે એ બ્રહ્મનું આવાહન નથી કરતા, પણ ઈશ્વરનું આવાહન, સર્વજ્ઞ પરમાત્માનું આવાહન કરતા હોઈએ છીએ. શેના માટે આવાહન કરીએ છીએ? જેથી કરીને મને સત્યમ બ્રહ્મ જે છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મનું મને જ્ઞાન થાય. એટલે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ ઈશ્વરને પ્રાર્થના કરે, એની પૂજા કરે, ત્યારે ખરેખર એ માયા સહિત બ્રહ્મ જે છે એની જ પૂજા, કારણ કે એની શક્તિ જે છે એ તમને મદદરૂપ થતી હોય છે.
શક્તિ જ મદદરૂપ થાય છે. બ્રહ્મ તો બિચારું કશું કરતું જ નથી, કશું. હા, તો અસંગ છે અને એ તો એમ કહે છે મારાથી અન્ય કશું છે જ નહીં, તમે આ બધી શેની વાતો કરો છો. પરંતુ વાસ્તવની અંદર એ બ્રહ્મનું જ્ઞાન માટે જરૂરી જે છે એ છે ઈશ્વરની સહાય. જ્ઞાન વૃત્તિ માટે સર્વજ્ઞ પરમેશ્વર સહાયક બને, અને સર્વજ્ઞ પરમેશ્વર સહાયક બને ત્યારે એટલે કે એને આ ઈશ્વરના રૂપમાં આપણે માયા સહિત બ્રહ્મ જે છે, શક્તિ સહિતનું બ્રહ્મ, એની જ પૂજા કરતા હોઈએ છીએ. અને એવા સર્વજ્ઞ પરમાત્માનું આહ્વાન આપણે ઘણી રીતે કરતા હોઈએ છીએ. અને જે પછી આપણા દાખલા તરીકે એને ગણેશજીના રૂપમાં આહ્વાન કર્યું ગણેશ ચતુર્થીમાં, તો પછી આપણે શેના માટે આપણા પ્રતિબંધોનો નાશ થાય. તેમાં એ કેવી રીતે નાશ કરે? સર્વજ્ઞ છે. આપણા જીવનના નહીં, દરેકના જીવનના પ્રતિબંધો એ જાણે છે. એ પ્રતિબંધોનો નાશ કરવાની કળા પણ એમની પાસે છે, એમનું જ્ઞાન છે, અને દૂર કરવાનું સામર્થ્ય છે સર્વજ્ઞના સર્વશક્તિ હોવાને કારણે. એટલે વાસ્તવની અંદર ખરેખર જુદા જુદા તહેવારોમાં એ જ સર્વજ્ઞ પરમેશ્વર, અર્થાત વાસ્તવમાં જે આ માયા કે શક્તિ સહિતનો પરમેશ્વર છે એનું આપણે આવાહન કરતા હોઈએ છીએ. એને એવી ને એવી રીતે વિજયાદશમી અને આપણે આ સરસ્વતી પૂજન એટલે નવમીના દિવસે પણ આપણે સરસ્વતીના રૂપમાં એનું આવાહન કરતા હોઈએ છીએ. ઈશ્વરના જ જ્ઞાનનું આવાહન કરતા હોઈએ છીએ, કારણ કે આપણે જ્ઞાનની જરૂર છે. અને એના માટે એવો સર્વજ્ઞ પરમેશ્વર છે, એનું આવાહન કરીને એની પૂજા વગેરે કરવા માટે એક સિમ્બોલ જોઈએ. એટલે પછી એ રીતે આ સરસ્વતી સિમ્બોલ બને છે. એટલે આપણો હિન્દુ ધર્મ, સનાતન ધર્મ જે છે એ વાસ્તવની અંદર આ પ્રકારની પ્રાર્થના પૂજા વગેરેના રૂપમાં રહેલો છે, ધાર્મિક કાર્યના રૂપમાં રહેલો છે, જેનો આધાર વેદ છે. વેદમાં ઈશ્વરનું આ પ્રકારનું દૃષ્ટિ છે. અને જ્યાં સુધી ઈશ્વર વિશેની આ દૃષ્ટિ આપણી એકદમ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આપણે ખરેખર તમે જુઓ તો આ પ્રકારે પૂજાઓ કરીએ છીએ, બધી વસ્તુઓ સ્પષ્ટ ન બને. હથિયારોની પૂજા થાય છે, બરાબર, હું ભૂલી ગયો હથિયારો કહેવાનું, હથિયારો સાધનો બધાની પૂજા થાય છે. તો આ તો બધું ડમ છે સ્વામીજી, આવી વસ્તુની પૂજા થતી હશે. પેલો હથોડીની પૂજા કરે, રંધાની પૂજા કરે, પેલો ધમણની પૂજા કરે ને, અને ધમણની પેલો અગ્નિ પ્રગટાવે ને શું પેલો કહે છે એની પૂજા કરે. ત્યારે વાસ્તવની અંદર આપણને થાય કે આવી તો પૂજા થતી હશે, પણ આપણે જોતા નથી, કારણ કે આપણી ઈશ્વર વિશેની સમજ સ્પષ્ટ નથી. એટલે અને આ ઈશ્વર વિશેની સમજ સ્પષ્ટ કરવા માટે વાસ્તવમાં તમને મેં ઉદાહરણ ઘણીવાર આપું છું કે સપનાની અંદર તમે જે કંઈ બનાવો છો તમારું કેવળ તમારા જ્ઞાનની અભિવ્યક્તિ છે. બધા જ રૂપો સપનાની અંદર તમે લુહાર બનાવો, લુહાર જે સાધનો વાપરે છે સાધનો તમે બનાવો, બધું તમે જ બનાવો છો, તમારા જ જ્ઞાનની અભિવ્યક્તિ છે, કેવળ અને કેવળ તમારું. એટલે તમે એ જગત, સ્વપ્ન જગત સહિતના તમે ચેતન વ્યક્તિ એ સર્વજ્ઞ કહેવાઓ. અને માટે કોઈ વ્યક્તિ સમજો કે ત્યાં વિજયાદશમી, સ્વપ્નની અંદર વિજયાદશમી આવી અને એ પેલો લુહાર જાણે છે કે આ બધું છેવટે એક પરમેશ્વરની અભિવ્યક્તિ છે, બધા જ રૂપો. એ પછી ત્યારે પેલો ધમણની પૂજા કરતો હોય ને પેલાની પૂજા કરતો હોય, જાણે છે કે આ બધી વસ્તુઓ કેવળ આ ચેતન તમે એની જ્ઞાનની અભિવ્યક્તિ છે, જાણીને કરતો હોય પૂજા, તો વાસ્તવની અંદર એ ખોટું નથી. અર્થાત પ્રત્યેક વસ્તુ જે ઈશ્વરના નિયમો, જ્ઞાન એટલે નિયમો બધા, એમાં એક પ્રકાર ગુરુત્વાકર્ષણનો નિયમ ઈશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ. આપણા કોષો જે પ્રકારે કામ કરે છે એ ઈશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ. લીવર જે રીતે કામ કરે છે બધું જ્ઞાન જ છે ને. તમે જુઓ ને, એને પેલું મેડિસિન કહે, પેલા ફિઝિક્સ કહે ને, પેલું આ કહે કે બધા રસાયણો ભેગા થાય ને એમાંથી ફલાણું બને છે, નિયમો છે બધા. એ રસાયણ પોતે પણ નિયમના આધારે રહેલું છે. અરે હું તો કહું છું અણુ, પરમાણુ વગેરે બધા જે કાર્ય કરે છે કોઈ નિયમોના આધારે કામ કરે છે. અર્થાત બધું કેવળ અને કેવળ ઈશ્વરના જ્ઞાની સમગ્ર નામરૂપાત્મક જગત, જેને આપણે માયા કહીએ, શક્તિ કહીએ, એ શક્તિ કેવળ અને કેવળ ઈશ્વરનું જ્ઞાન છે. અને એ જ્ઞાન થકી પરમેશ્વર બ્રહ્મને આપણે શું કહીએ છીએ? સર્વજ્ઞ ઈશ્વર કહીએ છીએ. અને એ સર્વજ્ઞ ઈશ્વર વાસ્તવમાં જેના જ્ઞાનની સમગ્ર જગત, મારું મન, બુદ્ધિ, ઇન્દ્રિયો સહિત બધું એના જ્ઞાનની અભિવ્યક્તિ છે. એટલે વાસ્તવની અંદર આ રીતે આ પ્રકારની ઈશ્વરની સમજ સાથે જે તે વિશેષ તહેવારોની અંદર વિશેષ સિમ્બોલ, વિશેષ રૂપ દ્વારા આપણે એ જ સર્વજ્ઞ પરમાત્માનું આવાહન કરીએ છીએ. અને એ રીતે કરતાં જ આપણું
જીવંત પવિત્ર થતું જાય છે. એટલે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદતે. ઈશ્વરનું જ્ઞાનથી એનું આ રીતે સર્વજ્ઞ પરમાત્માનું જે કાંઈ છે ઈશ્વર છે, ઈશ્વરની શક્તિ છે પ્રત્યેક નામરૂપ, અને એ છે જ્ઞાન. અને એ રીતે વાસ્તવની અંદર સમગ્ર જગત છે એ ઈશ્વર જ છે, ઈશ્વરની અભિવ્યક્તિ છે. આ રીતે ઈશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ. ઈશ્વરનું જ્ઞાન અને ઈશ્વર કેવી રીતે જુદા હોય? તમે અને તમારું જ્ઞાન ક્યાં જુદા છો? સપના જગત જે છે તમારાથી જુદું થોડું છે. સમજી, મારું જ્ઞાન ખરું સપના જગત, પણ હું ક્યાંક જુદો બેઠો છું. અરે ભાઈ, એનો આધાર તમે ત્યાં છો જ. તમારું જ જ્ઞાન જે તમારાથી અભિન્ન છે એ જ અભિવ્યક્ત થાય છે. અવ્યક્ત હતું એ વ્યક્ત થાય છે. અને એ જ રીતે વાસ્તવની અંદર આ સમગ્ર જગત જે છે એ પરમેશ્વરની આ રીતે અભિવ્યક્તિ છે, પરમેશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ છે. માટે સર્વજ્ઞ ઈશ્વરની અભિવ્યક્તિ છે. એ જ આ રૂપમાં સર્જન, અનેક રૂપોનું સર્જન કરી રહ્યો છે, અનેક નિયમો દ્વારા અભિવ્યક્ત થઈ રહ્યો છે. અને આ રીતે એટલે આપણા દેશની અંદર વેદાંત જાણે કે ન જાણે, આટલું તો બધાને ખબર છે કે જે કાંઈ છે એ ભગવાન છે. આટલું તો કે સબ કુછ ભગવાન હૈ, આટલું તો એને ખબર છે. એટલે આપણા કલ્ચર, આપણી સંસ્કૃતિની અંદર જ આ વણાઈ ગયેલું છે. આપણી સંસ્કૃતિ એ ધાર્મિક સંસ્કૃતિ છે, અને ધાર્મિક સંસ્કૃતિ અર્થાત ઈશ્વર સાથેનો સંબંધ એ જન્માષ્ટમી હોય, શિવરાત્રિ હોય કે આ બધી નવરાત્રિ હોય, બીજી કંઈ પણ, એમાં હોળી જેવી વસ્તુ, હોળી જેવી વસ્તુ એ છે માટે ઈશ્વર સાથે સાંકળીએ છીએ. આપણે બધા તહેવારો આપણે ઈશ્વર સાથે સાંકળીએ છીએ, અને એ રીતે ઈશ્વર સાથે પોતાને જોડીને આપણે આપણા હૃદયને પવિત્ર કરતા જઈએ છીએ. આપણે મળમાંથી ધીરે ધીરે મુક્ત થઈ જતા હોઈએ છીએ, અશુદ્ધિમાંથી, ઇવિલમાંથી આપણે ધીરે ધીરે મુક્ત થતા હોઈએ છીએ. અને પછી ત્યાં કહ્યું આગળ, નહીં જ્ઞાનીને સદૃશમ પવિત્રમિહ વિદ્યતે જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે. વાસ્તવની અંદર છેવટે આ વૃત્તિ, બ્રહ્માકાર વૃત્તિ, એ પણ માયાની અભિવ્યક્તિ, પરમેશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ. અને એ માયાવૃત્તિ દ્વારા છેવટે આપણે સર્વકર્માણી ભસ્મસાત. વિચારો તમે, જ્ઞાનાગ્નિ, અગ્નિ એવી વસ્તુ, જાણી જોઈને ભગવાને શબ્દ વાપર્યો, અગ્નિ એવી વસ્તુ છે જે અશુદ્ધિને દૂર કરે. એટલે કેટલી વસ્તુઓ છે જે આપણો વાસ્તવિક અગ્નિ જે વાપરીએ છીએ, એમાં તમે આ લોકો સોનાને એમાં તપાવે તો પછી જે સોનું બહાર આવે તપાવ્યા પછી એ પેલી અશુદ્ધિમાંથી મુક્ત થઈ ગયું હોય. અરે આપણે પેલી આ લોકો પેલા લેબોરેટરીની અંદર બધી, અને આ બધા હોસ્પિટલોમાં બધે આ લોકો બધી સાધનો વાપરે ને, એ બધા સાધનોને પાછા સ્ટરીલાઇઝ કરે એમ કે, અર્થાત બધા એના પેથોજનથી મુક્ત કરે. ત્યારે એને પણ આ રીતે અગ્નિ દ્વારા, અગ્નિ એટલે પેલું પછી વરાળ વગેરે દ્વારા, પણ એ અગ્નિ છેવટે પાણી નથી દૂર કરી શકતું, વરાળ દૂર કરે એમ કે, એટલે પછી અગ્નિ. એટલે આ રીતે વસ્તુ બધા ડિટર્જન્ટો વાપરો, જે વાપરો તે અશુદ્ધિ દૂર કરવા માટે, પણ જે બધા છે અગ્નિ અને આ બીજા બધા વરાળ હોય કે પછી આ ડિટર્જન્ટ હોય, બધા અશુદ્ધિ દૂર કરે ખરા, પણ એ બધા સંસારને અંતર્ગત. પરંતુ ખરેખર આ એવું જ્ઞાન છે જે તમને સંસારમાંથી જ મુક્ત કરી દે. પેલા બધા સંસારને અંતર્ગત રહેલા છે, સંસાર દૂર ન કરી શકે તમારો. સંસાર એટલે સર્વ કર્માણી ભસ્મસાત, કર્મોને જ ભસ્મ કરી દે, જેના થકી જન્મ મરણનો ખેલ ને જન્મ મરણ વચ્ચેની બધી અનેક જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, જન્મ અને મૃત્યુ વચ્ચે આવે છે બધી આ વ્યાધિ ને આ ને તે ને, આ બધામાંથી વ્યક્તિ વાસ્તવમાં મુક્ત બની જાય. કારણ કે આ જ્ઞાનરૂપી અગ્નિ જે છે એ કર્મને જ ભસ્મ કરી નાખે છે, સંસારને જ ભસ્મ કરી નાખે, કર્તૃત્વને ભસ્મ કરી નાખે, કર્તૃત્વ ભોક્તૃત્વને જ ભસ્મ કરી નાખે. અને એ રીતે વાસ્તવની અંદર ખરેખર આ એટલા માટે એને પવિત્ર કહ્યું. આના જેવું પવિત્ર બીજું કશું નથી. અગ્નિ પવિત્ર કરે, ડિટર્જન્ટ કશું વસ્તુને પવિત્ર કરે એટલે મળમાંથી મુક્ત કરે, કે આ બીજી વસ્તુઓ સ્ટરીલાઇઝેશન એ બધું મળમાંથી મુક્ત કરે, અશુદ્ધિમાંથી પેથોજનમાંથી મુક્ત કરે, બેક્ટેરિયા વગેરેમાંથી મુક્ત કરે. પરંતુ આ જ્ઞાન જેવું પવિત્ર બીજું કોઈ નથી, જે તમને મૂળભૂત અશુદ્ધિ જે છે અજ્ઞાન એમાંથી તમને મુક્ત કરી દે. અને માટે અને એટલે આ સરસ્વતી જે છે એનું એક નામ છે શારદા. શાર એટલે વાસ્તવમાં જ્ઞાન, અને દા એટલે આપનારી. વરદ શબ્દ સાંભળ્યો છે ને તમે, વરમ દદાતી ઇતિ વરદ, પરંતુ એ તો વાસ્તવમાં એ મેલ, એ મેસ્ક્યુલિન શબ્દ છે, પરંતુ સ્ત્રીલિંગની અંદર પછી દા, વરદા, એવી રીતે શારદા, શારમ દદાતી ઇતિ શારદા. શાર એટલે જ્ઞાન આપનારી.
આ પ્રકારનું જ્ઞાન વૃત્તિ, બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન કરનારી છે શારદા. અને શારદા જે છે એનું આ જે સિમ્બોલ સરસ્વતી, એમાં એક હાથ આમ છે, એને અભયહસ્ત કહેવામાં આવે છે. અભયહસ્ત અર્થાત અભય એટલે શું? તને અભયતા પ્રદાન કરીશ, તને ભયમાંથી મુક્ત કરીશ. શેના ભયમાંથી? સંસારના ભયમાંથી. સંસારનો જે ભય છે એમાંથી જ તને હું મુક્ત કરી દઈશ, એટલે અભયહસ્ત છે. એવી શારદા જે છે વાસ્તવની અંદર એનું પૂજન દશેરાના દિવસે થતું હોય છે, વિદ્યારંભ એનાથી થતો હોય છે. આ તો તમને એક જાણે થોડું મહત્ત્વ મારે આપવું હતું એનું, એના માટે મેં તમને કહ્યું. બરાબર છે. અને